મોરબી શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદે સર્જી દીધી તારાજી। સાંજે 4 વાગ્યા બાદ ભારે પવન સાથે મોરબી શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો। ટંકારા, હળવદ અને મોરબી સહિતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદને લીધે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં હાઈવે પરના હોર્ડિંગ્સ જમીનદોસ્ત થયા તો કેટલાક મોટા વૃક્ષો પણ ધરાશાય થયા। તો મોરબીના રાજપર રોડ પાર્ટી પ્લોટ ખાતે મોટા પ્રમાણમાં નુકસાન થયું। ભારે પવનને લીધે મંડપ અને ડેકોરેશન ધરાશાયી થયું। પત્તાના મહેલની જેમ મંડપનો ગેટ ધરાશાયી થયો। તો હળવદના રણ વિસ્તારમાં પવનને લીધે અગરિયાઓની સોલાર પેનલ અને ઝૂંપડા પણ તૂટી ગયા। મિની વાવાઝોડાને કારણે આલાપ પાર્કમાં ભાગવત કથાની વ્યાસપીઠને પણ નુકસાન પહોંચ્યું। ભારે પવન ફૂંકાતા વીજ પુરવઠો પણ ઠપ થયો છે। માળિયા પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો। નવલખી બંદર, વાવણિયા, બગસરા, ભાવપર, વર્ષામેડી અને હરિપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। કમોસમી વરસાદની અસર નવલખી બંદર પર પણ જોવા મળી। ખાસ કરીને દરિયાકાંઠે આવેલા મીઠાના અગરોમાં વરસાદથી મીઠાના પાકને વ્યાપક નુકસાન થયું।